મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો। અને આ વિડીયો છે ક્રિકેટના ચાહકો માટે, એટલે વિડીયો પૂરો જોજો મિત્રો। અને અમારા ગામમાં બીજી થવા જઈ રહી છે ટુર્નામેન્ટ, જેની તારીખ છે 25/7/2026। અને મિત્રો એની સંપૂર્ણ માહિતી અને મેદાન બધું તમને બતાવીશ મિત્રો, તો વિડીયોમાં બની રહેજો મિત્રો। તો આપણે બધાનું ઇન્ટરવ્યૂ લઈ લે પહેલાં તો। અને જો મિત્રો અત્યારે પિચનું કામ ચાલુ છે મિત્રો, જે ગોળ હતી એમાંથી થોડુંક બ્રેકર મારીને મસ્ત મજાની ચોરસ બનાવવાની છે મિત્રો। અને આપણે એક ટુર્નામેન્ટ તો થઈ જ જશે ક્રિકેટની, અને બીજી પણ ટુર્નામેન્ટ થવા જઈ રહી છે મિત્રો। તો ચાલો મિત્રો આપણે એમના આયોજક પાસેથી આપણે ઇન્ટરવ્યૂ લઈ લઈએ મિત્રો। આયોજક પાસેથી મેં ઇન્ટરવ્યૂ થોડુંક લઈ લઈને પૂછતાછ કરી લઈશું મિત્રો। આ વખતે આપણે ટુર્નામેન્ટની વાત કરીએ તો આગલા વખતે આપણે એક જ ટ્રોફી રાખી હતી, જે વિજેતા ટીમ હતી એની। આ વખતે 3 ટ્રોફીનો આપણે એમાં ઉમેરો કર્યો છે, અને ઇનામની રાશિ થોડી વધારી છે, અને એન્ટ્રી ફી થોડી વધારી છે। એન્ટ્રી ફીની વાત કરીએ તો 2500 રૂપિયા એન્ટ્રી ફી છે, અને વિજેતા ટીમને આપણે 10,000 ને 100 રૂપિયા અને ટ્રોફી, અને ઉપવિજેતા ટીમને 5,000 ને 100 રૂપિયા અને ટ્રોફી, અને ટુર્નામેન્ટ ઓફ ધ બેટ્સમેન રહેશે એને ટ્રોફી આપવામાં આવશે, અને ટુર્નામેન્ટ ઓફ ધ બોલર રહેશે એને પણ ટ્રોફી આપવામાં આવશે। અને બહારના ખેલાડી તમારા એ ટીમમાં રમી શકે એમ કેવી રીતે છે? બહારના ખેલાડીની વાત કરીએ તો એક ટીમમાં 3 ખેલાડી રમી શકશે, અને જે બીજી ટીમમાં રમી ગયા છે એક ખેલાડી બીજી ટીમમાં રમી શકશે નહીં। અને આમાં બીજા કોઈ આયોજક છે અથવા કોઈ સાથ સહકાર દેવાવાળા હોય તો કહો। સાથ સહકારમાં વાત કરીએ તો આપણું આખું યુવા ગ્રુપ દાધોડિયા છે। આમાં બધા મિત્રો બતાવી દો। આમાં આયોજકમાં મારું નામ જ એક છે, બાકી સાથ સહકારમાં આખી દાધોડિયાની યુવા ટીમ છે। અને વધારે વાત કરીએ તો ભેટમાંથી મનસુખભાઈ અને વિરમભાઈ એમનો પણ બહુ મોટો સાથ સહકાર છે। ભેટવાળાનો પણ આમાં બહુ મોટો સાથ સહકાર છે। આગલી વખતે પણ રહ્યો હતો, અને આ વખતે પણ ફૂલ સપોર્ટ એમનો રહેશે એવું એમને જણાવેલ છે। અને મિત્રો અત્યારે જે આગળની પીચ હતી આગલી ટુર્નામેન્ટમાં, એમાં સુધારો વધારો કરી અને થોડીક જો સુધારો વધારો કર્યો છે। જે હેલિપેડ ગ્રાઉન્ડ હતું એમાંથી આ ક્રિકેટ ગ્રાઉન્ડ કરવામાં આવે છે મિત્રો, અને બ્રેકરથી તોડી અને મસ્ત મજાનું ક્રિકેટ ગ્રાઉન્ડ કરવામાં આવશે મિત્રો। ગોપાલભાઈનું એક ઇન્ટરવ્યૂ પણ લઈ લઈએ આપણે મિત્રો। તો તમારો આમાં સાથ સહકાર કેવો રહેશે ગોપાલભાઈ? મારું તો એટલું કહેવાનું છે, આપણા ગામ માટે સારું કામ રાજુભાઈ જેજરિયા કરતા હોય, ટુર્નામેન્ટ કરતા હોય, તો મારો પૂરો સપોર્ટ, જેટલો મારું યોગદાન દઉં એટલું ઓછું જ છે ગામ માટે, પણ રાજુભાઈ કે હું ન સપોર્ટ દઉં એવું ન બને। અને તમારી ટીમ ઉતરવાની છે આમાં? હવે તો મને ખબર નથી, જે છેલ્લે તો જો ટીમો એવું લાગે મારા ખેલાડી એમ કે મમ્મા રમવું છે તો ઉતારશું એવું લાગે છે મને, પણ મારો અનુભવ એવો કે મને એમ થાય છે મારે ટીમ નથી ઉતારવી। કેમ, તમને રમવાનો શોખ નથી? રમવાનો શોખ મને એટલો છે, મારી જીવનમાં મોટામાં મોટી ખુશી એમ થાય રમવા જડે તો સારું એમ, પણ મને એમ થાય ગામમાં વાદ વિવાદ ન થાય, અને બીજા ખેલાડી આવે રમવા તો એમને એવું ન લાગે દાધોડિયા ટીમે ઉતારી એમ અંદર એમ। એટલે એક ટીમ નથી ઉતરવાની ગોપાલભાઈ? ઉતરશે અમારી ટીમ, અમારા ગામની દાધોડિયાની 3 ટીમો છે, 3માંથી એકાદી ટીમ ઉતરશે એવું અમને જણાવવામાં આવ્યું હતું હતા, પણ મને એવું છે મારા ખેલાડી કહે તો ઉતારવાની, નકર ન ઉતારવાની। હા, તો એ ટીમનું નામ શું છે ઉતરવાની? મેલડી 11 દાધોડિયા એ મારી ટીમનું નામ છે, પણ મારું ખેલાડી એમ કે ઉતરવાની તો અમે લખાવશું એમ। ક્રિકેટની ટુર્નામેન્ટ ચાલુ હોય ને એમાં કોમેન્ટ્રી કરતા આપણા જોશીભાઈનું પણ ઇન્ટરવ્યૂ આપણે લઈ લઈએ મિત્રો। તો એમનો કેવો સાથ સહકાર રહેશે રાજુભાઈ સાથે, તો આપણે એમનું ઇન્ટરવ્યૂ થોડુંક લઈ લઈએ મિત્રો। તો તમારો કેવો સાથ સહકાર રહેશે? અમારો પૂરેપૂરો સહકાર રહેશે, કોમેન્ટથી માંડીને અત્યારે પીચનું કામકાજ ચાલુ છે, અત્યારથી માંડીને છેલ્લે જ્યારે અમારે સમાપ્ત થાય છે ત્યાં સુધીનો અમારે પૂરેપૂરો સપોર્ટ રહેશે। કારણ કે રાજુભાઈ કે ન કે આપણે ક્રિકેટ પ્રેમી અને બધા ક્રિકેટના પ્રેમી પંખીડા હોય, અને ગ્રાઉન્ડમાં હાજરી હોય જ, નાના હોય કે મોટા હોય, એટલે બધા માણસો અહીંયા હાજરી આપે જ છે। અને હાલમાં જો તમે જોઈ શકો છો કામ ચાલુ જ છે પીચનું, અને બધા લોકો અહીંયા ઉપસ્થિત છે, અને 4-5 દિવસ 2 દિવસની અંદર તો આ કામ પતી જશે, અને 4-5 દિવસની અંદર અમારું આયોજન પણ કમ્પ્લીટ ચાલુ થઈ જશે। 25 તારીખે પહેલો મેચ પણ રમાઈ જાય છે। એટલે આવનારા માણસોને આપણે એવું કહીશું કે જે તમે પાછળ આવ્યા એના સિવાયનું આપણે વરસાદ થઈ ગયો છે ગ્રાઉન્ડમાં, એટલે વરસાદના કારણે તમે જોઈ શકો છો આખું ગ્રીન એટલે કે ઘાસવાળું ગ્રાઉન્ડ થઈ ગયું છે। તમારે આમાં ગ્રાઉન્ડમાં ડાયું મારવી હોય તો ઉપાધિ નથી, આવું મસ્ત મજાનું ગ્રાઉન્ડ થઈ ગયું છે। અને પીચ પણ હવે ચોરસ મસ્તીની લાંબી પૂરેપૂરી પીચ આપણે બનાવી નાખવાની છે। બાકી આપણે
નિયમની વાત કરી તો તમને પોસ્ટર દેખાતું દેશે સ્ક્રીન ઉપર. નિયમ પણ વાંચીને જરૂર આવવું, કારણ કે આપણે દાદોરિયાના ગ્રાઉન્ડની અંદર મેચ હોય અને કોઈ લપ મારી થાય જ નહીં, કોઈ દિવસ બન્યું નથી અને બનવા પણ નથી દેવાનું, કારણ કે આપણે બધા નિયમ પ્રમાણે જ હાંકવાનું છે. અમ્પાયર પણ અમારે વ્યવસ્થિત જ છે, બધા વ્યવસ્થિત અમ્પાયરિંગ, વ્યવસ્થિત ગ્રાઉન્ડ સ્ટાફ ને બધુંય કમ્પ્લીટ, કોમેન્ટર આ તે બધા માણસો બધા વ્યવસ્થિત છે અને ગ્રાઉન્ડ પણ બહુ મસ્તીનું. એટલે આવું રૂડું એવું આયોજન હોય, આપણું રાજુભાઈનું નામ હોય આયોજકમાં, રાજુભાઈ પોતે આયોજક, કાંઈ ઘટે જ નહીં. તો આપણે રાજુભાઈને પૂછશું કે રાજુભાઈ હવે જે આમાં આગલી વખતે આપણે આયોજન કર્યું હતું એમાં બહુ ખાસ એવું મને લાગતું નહોતું કે આપણે આ બાજુ થ્રો બોલિંગમાં ટેમું થાય છે, એના લીધે આપણે એન્ટ્રી ફી પણ ઓછી રાખી હતી અને વિજેતા ટીમને પણ એને રકમ ઓછી રાખી હતી. એટલે આ વખતે એવું લાગે છે કે ટેમું થઈ જશે, એટલે આપણે બધાય ટીમો માટે ટ્રોફી અને ઇનામી રાશિનું પણ વધારો કર્યો છે. તો રાજુભાઈ એનું રજીસ્ટ્રેશન ક્યારથી ચાલુ થશે? એની રજીસ્ટ્રેશન ચાલુ જ છે અને ક્યાં સુધી કરવાનું રહેશે? લાસ્ટ 25 તારીખ છે, 24 તારીખ સુધી કરવામાં આવશે. 24 તારીખ સાંજે સુધી. હા, તો જલ્દીથી જલ્દી રજીસ્ટ્રેશન કરાવો અને મિત્ર રજીસ્ટ્રેશન કરાવી દો અને અમારા મહેમાન થઈને આવી જાઓ બધા ખેલાડીઓ અને ચાહકો. રૂડું આયોજન તમને ક્યાંય પણ નહીં જોવા જડે એવું મસ્તીનું આપણે આયોજન કરવાનું છે. આપણું આયોજન એક સફળ બાદ આ બીજું આયોજન છે આપણું ક્રિકેટ ટુર્નામેન્ટનું, અને થ્રો બોલિંગ છે. એટલે તમે ઘાવાળી ટુર્નામેન્ટ બહુ ઓછી ભાગ્યમાં એટલામાં સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળે. તો બહુ મસ્તીનું આયોજન છે. બાકી આપણે શેલાભાઈ તમને આવનારા નોટિફિકેશનના વિડીયો તમને પૂછી કે જોશીભાઈને કે તમે રમવાના છો એમાં? જોવી હવે લગભગ 50% જે 50% જેવો ચાન્સ છે, કારણ કે અમે પણ ટીમ ઉતારી શકીએ એવું બધું છે. 50% તમે કોમેન્ટ્રી નહીં કરો તો? કોમેન્ટ્રી કરીશ, જરૂર કરીશ, મારી મેચ છે તોય કરીશ હું. તો સરસ કહેવાય. આવા તમે સહભાગી બનો છો એના માટે તમારો આભાર, અને આપણે પણ જો બની શકીએ સહભાગી તો આપણે પણ આવશું 25 તારીખના દિવસે. લાસ્ટ જે અમે ટુર્નામેન્ટ છેલ્લી કરી એમાં શેલાભાઈનું પણ બહુ એવું યોગદાન હતું. રનર સ્કોર બુકમાં રન લખતા હતા, બહુ સારું એવું યોગદાન બધાયનું અમારા ગામ વતીનું રહે જ છે. જય માતાજી મિત્રો. તો આવી જાઓ મહેમાન બનીને વેલેરા. જય માતાજી.